તો હું કે ડાયરો હો મજામાં સ્વાગત છે તમારું વિધિબેનના નવા બ્લોગમાં. અત્યારે જો આવી ગયા છે આપણા ભાઈબાના ઘરે. રજા હતી કે નહીં અને અત્યારે જો શિરામણ હાલે છે 11 વાગ્યા તોય. તાડું શિરામણ નથી બપોરા છે ટોપા. બપોરનું જમવા બેઠા ને શિરામણ ની કરે છે બોલો. 11 વાગ્યામાં જમી લેવાનું હોય તો. આ બહુ ને સ્કૂલે જવાનું હોય એટલે અમે જમવા બેસી ગયા. તુંય બેસી જાય થોડુંક તો ખાય. હું અહીં શિરામણ કરીને આવ્યો છું આયા. તારું કરીને તે અમે તો બપોરા કરવા બેઠા છે. મમ્મીએ તો મસ્ત સેવ ટમેટાનું શાક બનાવ્યું છે ને થેપલા બનાવ્યા છે. એમ મમ્મી મારે થેપલા નથી ખાવા. રોટલી છે તનુ બેન તમારે? મને થેપલા અત્યારે હું નથી, ભાખરી પડી હતી ખાયેલો. હાલો ત્યારે બધા બપોરા કરવા. અમારી મમ્મી ક્યારની કાંઈક કરે છે. હું આ પથારો પાથરો છે મમ્મી? કાલ દવણા દળાઈને આવ્યા ને ત્યાં ગરમ હતા, ઠેરા નહોતા. દવણા હરખા કરવા ગયા હતા ખાવું નહીં આવ્યા. એ પછી 6:30 બેઠા છે. પછી ગયા, પછી આ લોટ બાજરાનો છે, ભાખરીનો ભરી લીધો, ઘઉંનો બાકી છે ને બાજરાનો 2 દાખ છે. 30 વાક છે પણ કે મળતો નથી. પછી તપેલા હું આંધણ મૂક્યું ઈ ઓલું ઝાઈનો મુખવાસ કર્યો ને તે બહુ ભાવ્યો. હા હવે ઝાઝો બનાવો છે. બાજરાઓ પલાળો બાજરો પલાળ્યો, ઝાડ પલાળ્યો છે. બેયનો કરવાનો હા, 2 નો કરવાનો છે. પસાની કિલો ઝાડ લાવી છે. તો આપણે તો બાજરીનો ને જુવાર ઝારનો મુખવાસ કરવાનો છે ને આપણે બાજરો બફાઈ ગયો છે. જો મસ્ત ઉકળે છે ને આને છે ને આમ પાણીમાં જ ઉકાળવાનો. આમ જો કા મમ્મી મસ્ત બફાઈ જાય ને પછી એને છે ને આખી આજ અત્યારે હુકવશું ને સાંજ સુધી તે સવારે તળવાનો. હાવ એટલે હાવ પાણી નીકળી જાય ત્યાં સુધી એને છે ને હૂકવી દેવાનું પંખા હેઠે. અને આ જો અહીંયા ઝાર પલાળીને રાખી છે પણ એને છે ને કુકરમાં બાફવાનો વિચાર છે કારણ કે આમાં બહુ એમાં બસ પાણી છે ને કાંઈ નહીં. ગાલો તપેલામાં બાફી છે, કુકરમાં નથી બાફી. પછી એને તળવાની છે. પછી હું તમને બતાવીશ કેવું થાય. એ તો કાલ તળવાનું થાય, અત્યારે તો હુકવવાનું છે. દીદી કેમ અત્યારમાં રસોઈ બનાવો છો? એમાં એવું છે મોટી મમ્મી ગઈ છે સત્સંગમાં, એને મંડળનો સત્સંગ છે ને. હા તો મમ્મી કહીને ગઈ છે હું આવું ત્યારે રાંધીને તૈયાર હોવું જોઈએ. પપ્પાને તે ઠંડુ શાક ભાવશે, ગરમ શાક એ નથી ભાવતું. તારી ઈચ્છા છે કે તારે કાંદા બટેકાનું શાક ખાવું છે ને? તો મેં કીધું હું શાક કરી નાખું, પછી રોટલી તો મોડેથી કરશું તો હાલશે. રોટલા કરવા હોય તો રોટલા, બેમાંથી એક વસ્તુ કરી નાખશું. તો આપણે 2 થઈને ફટાફટ તું મને લસણ ફોલ દે ને થોડું, તો ફટાફટ શાક કરી નાખીએ. ચાલ ઓકે. મસ્ત આપણે રાંધી નાખ્યું છે, રોટલા કરી નાખ્યા, કાંદા બટેકાનું શાક કરી નાખ્યું, મસ્ત ખાવાનું કાઢી નાખ્યું છે. પણ મમ્મી હજી આવી નથી અને આપણે કપડાં હંકેલવાના હતા તો જો મસ્ત કપડાં બધા હંકેલ નાખ્યા છે. અને કપડાને એવું બધું મૂકી દેવી અને પછી મસ્ત ધાબે પવન ખાવા જવું છે. તનુ બેન શું કેવું તમારું? ધાબે પવન ખાવા જવું છે? અને અહીંયા અમારા બેન રમે છે. એ દીકુ અહીંયા જો આલે. અને અમે જોઈશું જો મસ્ત વિલેજ રસોઈ. વિલેજ રસોઈમાં મેંગો લસ્સી બનાવે છે તો લસ્સી પીવાનું મન થઈ ગયું. બોલો આવું છે. કેરી છે નહીં, નકર બનાવે તો કેરી લાવવાની છે. હે બનાવશું ફાલુદો. અમારે ફાલુદો બનાવવાનો છે એક દી બનાવશું જરૂર.
ના ના બનાવશું, એક દી જરૂર બનાવશું. ચાલો ત્યારે તો મસ્ત પ્લેન જાય છે, જેને બેહું હોય આવી જાવ. તાર બેહું છે તનું? હા તનું કે લેવું સ્નેપ પાડી લઉં, સ્નેપરિયા. તો જો હું તનું ઢીંગો મસ્ત આ ધાબે પવન ખાવા આવ્યા. થોડોક ઓછો પવન છે પણ હવે બેહવી આવ્યા છે. ઈ તો આ જો ભદુડા બેન, એને બહુ ધાબે ગમે નહીં પણ હવે બેહારશું, રમાડશું તો રમશે ઘડીક. હાલો ગોપી મંડળની ગોપી આવી ગઈ છે. સત્સંગ બત્સંગ કે ક્યારની આવી ગયું છે ને ગોપીઓ તને? ઓલી સોડી નાની થઈ ને ગયા હતા ન્યા હું કામ ગયા હતા? સઠી થી હું લાવી બતાય. શેવડો ને પેંડા લાઈન ભૂખ જ લઈ ગઈ છે. ક્યાં ગઈ ભાંઠી? એ તનું આ માટો મરાવે. તનો તનો કેવો રહ્યું સત્સંગ? કેવી મજા આવી બોલ. કોસાડ હતો, મરાઠી ને ઘરે હતો. હા નેહાબેન જેવા હતા મરાઠી. ઠીક. ગયા હતા. ખૂબ સત્સંગ કર્યો હશે ને? હા નંદાઈ ગયું બેટા? વાહ બેટા વાહ. આમ જો છોડા દબીને આમ જો બધે ભરી મૂક્યું. આમ જો તો મારે હામું. હાલો તો ધીમે ધીમે કરતા બધા ઉપર આવવા માંડ્યા. સોટક્યો ભરી ગઈ. હાલો ત્યાં ખાવાનું હોય લેતા આવું, ખાઈ લઈએ અહીંયા. શું કેવું તને તાર? કઈ કેવું છે તાર? એમ કરવી પપ્પા, આ લેતા આવી ખાવાનું. મારી મમ્મી મને કરતાલ વગાડતા શીખવાડે. ભજન કીર્તન કરતા જાતો પોતાના નડ્યા, પોતાના રે ભાઈ પોતાના નડ્યા. પાણી બેન અમને આજ અમને નડ્યા. કીર્તન કરવા જવા નહોતા દેતા પાણી બેન. ઉતા જાતો યા બંધો નીકળી ગયો. પોતાના નડ્યા રે ભાઈ. બોલી આવું તો આમ જો મારા પપ્પા એ સોફે બેઠા છે ને જોવા હાટું થઈને આમ જો કેમ કરે છે. મારા પપ્પા હંતાઈ ગયા ને આમ જો ઘોડિયામાં આખી આમ જો કેમ થઈ ગઈ. આમ જો મોઢું શીબર પટ્ટીનું આમ તો જો આ એક ખોયામાં પોહાય એમ નથી. બેહી જાય બોલો આમ જો. એ પડશે ને તો રોતાય નહીં આવડે શીબર પટ્ટીને. હાલો જો આપણે અત્યારે નવરાત્રી ને પાછા ધાબે આવી ગયા છે. મારી મમ્મીની જો ગોટલા ભાંગે છે. કા મમ્મી આ ભઉ શું કરે છે? એ ઓલા સકલાના સોખા. હા પુણ્ય કરાય. હો બતાવ આવ્યો તું, દેખાતું તું હે? એક અમારા બેન જો તમારી બેન આ ગીત જોવે છે. આ બેન ને એમ થાય છે ગીત જો કે બાને જો. હાલો ભઉ ભાઈ નું કામ પતી ગયું. ભઉ બધા ભરી દીધા. તારે હું કઈ કેવું છે? હે તો તાર 10માં બહુ સારા ટકા આવશે. તે પૂન કર્યું છે ને એવું લાગે છે. મારું કામ રહ્યું છે, મારું કામ કોઈ નથી. મમ્મી કેમ આ વખતે ખમણ છો? આ છે ને તલનો મુખવાસ કરો ભાંભણિયા બનાવ્યો ને એને ઘરના એવો બનાવે છે. એને શીખવાડ્યું એને ફોન તે થાવ ઝીણું ન થાય. પછી તલના મુખવાસમાં નાખીશ. આમ ઘીમાં શેકીને તલનો મુખવાસ, વરિયાળી, ઓળચી, છંછળ છંછળ એ બધું ભેગું કરીને છે ને હું એને ભેળવી દઉં. ઓકે આ
જો રોંઢે આવ્યા તો ઈ પ્લેન નીકળ્યું હતું અત્યારે પાછું નીકળ્યું અમાર બેન જોવે છે પણ એનું ધ્યાન તો અહીંયા છે તનુબેન બતાવે છે પ્લેન આ મારી ગોટલી ખમણવાનું પૂરું નહીં થાય પણ આજે આ વિડીયો આપણે પૂરો કરી દેવી લાયક શેર અને શક્કરપારા કરવાનું ભૂલતા નહીં બાય બાય મમ્મી શક્કરપારા નહીં સબસ્ક્રાઇબ એ શક્કરપારા કરી દે તોય હાલશે આપણે